ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગની શરૂઆત 11:30 વાગ્યાની થાય છે, બરાબર. તો જો અહીંયા આપણે આજે ટિફિનમાં સૂકા વટાણાનું શાક દેવાનું છે, એ પણ બફાઈ ગયા છે. ઓલી બાજુ ભાતનું અંધારા રાખ્યું છે, દાળ પણ બફાઈ ગઈ છે, કેમ કે અત્યારે હું ગઈ હતી માર્કેટ સવારમાં. અહીંયા નજીકમાં માર્કેટ છે ને, આ ટમેટા લેવા ગઈ હતી, કેમ કે ગ્રેવી માટે મને ટમેટા જોતા હતા ને, તો મેં કીધું લાવો પહેલાં લઈ આવે અને પછી ભાત બનાવશું એમ કરીને. તો આપણે ગયા હતા ચંદ્રેશ માર્કેટમાં, બરાબર. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે આખો દિવસ ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો, અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. તો ચાલો ફટાફટ આપણે જોઈ લઈએ વટાણા બફાણા છે કે નહીં, કેમ કે બંધ કરીને વહી ગઈ હતી. આ બાજુ વટાણા હવે આવી ગયું છે, તો આપણે ફટાફટ ભાત બફવા માટે રાખશું, તો મોડું થઈ જશે. આવો મસ્ત મજાના વટાણા બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો, સરસ મજાના વટાણા આપણે બફાઈ ગયા છે. આપણે આવા જ વટાણા બફવાના હતા, બહુ ઝાઝા નહોતા બફવા દેવાના, બરાબર. ને તેને બહુ ઘાટું થઈ જાય પછી શાક ત્યાં પહોંચે ને કારખાને ત્યાં સુધીમાં. તો ચાલો, દાળ પણ બફાઈ ગઈ છે, તો ફટાફટ તૈયારી કરીએ વટાણાનું શાક વઘારવા માટે અને દાળ વઘારવા માટે, બરાબર. અહીંયા અંધાણું પણ આવી ગયું, જુઓ. તો ચાલો ફ્રેન્ડ્સ, વટાણાનું શાક બનાવી દઈશું હવે આપણે. પણ પહેલાં પહેરી લઈએ એપરણ, અને પછી વઘારી દઈએ આપણે શાક. ગ્રેવી પણ થઈ ગઈ છે, તો ફટાફટ આપણે વઘારી દઈએ વટાણાનું શાક, બરાબર. અહીંયા તો પેલું ગરમ થઈ ગયું છે. તમે જોઈ શકો છો, અહીંયા સરસ મજાની આપણી હવે ગ્રેવી પાકી ગઈ છે. તો હવે આપણે એમાં નાખવાનું છે વટાણા. વટાણા છે એમાં નાખશું, જુઓ તેલના છાંટા કેવા ઉડે છે. તો ચાલો હવે વટાણા નાખી દઈએ આપણે. તમે જોઈ શકો છો, અહીંયા આપણે વટાણા પણ નખાઈ ગયા છે. મસ્ત મજાનું રસાદાર શાક બનીને તૈયાર છે, બરાબર. આપણે હવે લાસ્ટમાં કોથમીર નાખશું, થોડીક વાર આને ઉકળવા દઈશું આપણે. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે દાળ પણ ઉકળી ગઈ છે. આ તમે જોઈ શકો છો, દાળનો વઘાર પણ આપણે કરી દીધો, અને મસ્ત મજાની દાળ ઉકળી ગઈ. તો હવે દાળનો ગેસ કરી દઈશું બંધ, અને આપણે બાંધશું લોટ. અહીંયા લોટ આપણે લઈ લીધો છે, એટલે ફટાફટ લોટ બાંધી અને રોટલી બનાવી દઈએ. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા ગોળણા થઈ ગયા છે. હજુ અહીંયા રોટી પણ લખાઈ ગઈ છે. હવે આપણે રોટલી બનાવવાની શરૂઆત કરી દઈએ. ફટાફટ રોટલી બનાવી દઈએ. પહેલાં આપણે છે ને કારખાનાના ટિફિનની રોટલી બનાવી દઈએ. દુકાનના ટિફિનની તો રોટલી પછી બનાવશું, ટિફિનો ભરી ને પછી, કેમ કે મોડું થઈ જશે. બધી રોટલી બનાવશું ને કાંઈ, તો મેં વિચાર્યું કે પહેલાં આ લોકોને જ રોટલી બનાવી દઈએ, તો એ લોકોના એટલા જ ગોયણા છે, દુકાનના ગોયણા નથી બનાવ્યા. પછી બનાવીએ આપણે. આ લોકોને ટિફિન ભરાઈ જાય ને પછી નિરાતે બનાવી. એ લોકોને તો 2 વાગે લઈ જવાનું હોય ટિફિન, એટલે વાંધો ન આવે. ચાલો બનાવીએ રોટલી. એક જ બાજુ રોટલી માંડી છે આજે, તો 2 બાજુ નથી, એક જ બાજુ ફટાફટ બનાવી. 11:15 જેવું તો થઈ ગયું છે. અડધો કલાકમાં રોટલી થઈ જાય તો સારું, બરોબર. તો ચાલો ફ્રેન્ડ્સ, બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. મસ્ત મજાનું વટાણાનું શાક છે, ભાત, આજે તો સલાડમાં કાકડી છે, દાળ અને રોટલી. તો ચાલો, ફાઇનલી બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ટિફિન ભરી દઈશું. ચાલો ફ્રેન્ડ્સ, ટિફિનો ભરાઈને ફાઇનલી બધી વહી ગઈ છે. હવે આપણે ઉટકવાના છે વાસણ. તો આટલા વાસણ છે, બાકીના તમે રસોઈ કરતા ઉટકીને ખાતા. અહીંયા નમુબેન અમારા જમી રહ્યા છે. તો ચાલો ફટાફટ વાસણ ઉટકીએ અને ટાપ સાફ કરી નાખીએ આપણે. વાગી ગયા છે 6, અને આપણે રસોડાની તૈયારી કરી દીધી છે. એમ તો મેં ક્યાંની તૈયારી કરી દીધી છે, પણ હું ગઈ હતી દુકાનમાં, કેમ કે મીઠું ને મારે લાવવાની હતી છાશ, કેમ કે આજે દેવાનું છે આપણે શાનદાર ટિફિનમાં ઢોકળીનું શાક, વઘારેલા ભાત. તો જુઓ, મેં અહીંયા બધું શાક ને સુધારી લીધું છે. આમાં આપણે વઘારેલા ભાત બનાવવાનું છે ને, તો કોબીજ ને ત્યાંથી પાલક, બટેકા, ફ્લાવર, વટાણા, ખત્તામાં છે ને ગાજર નાખવાના બાકી છે. અત્યારે સુધાર લેશ. હું પહેલા દુકાનમાં ગઈ હતી, કેમ કે મીઠું નહોતું ને, તો મીઠું લેવાનું હતું. તો ફટાફટ આપણે મીઠું લઈ આવ્યા, છાશ પણ લઈ લીધી. તો
હવે પહેલા તો ઢોકળીનું બેટર બનાવશું આપણે. તો એના માટે તેલ ગરમ થવા રાખી દઈશું અને આ બાજુ ભાત પણ વઘાર દઈશું. ફટાફટ ભાત વઘારી દઈશું. તો અહીંયા તેલ પણ રાખાઈ ગયું છે, ભાત વઘારવાના છે. અને આજે છે ને રાજુની રેસીપી આવશે મસ્ત મજાની, બરોબર. દેશી ગલકાનું શાક એ પણ રાજુ બનાવશે, બરોબર. તો ચાલો એ આવશે ત્યારે બનાવશે. કટિંગ કરવાના પણ બાકી છે. ગામડેથી એક ભાઈ આવ્યા ને, એ લઈ આવ્યા હતા એમના માટે સ્પેશિયલ ક્યાં જઈને ગોતીને લઈ આવ્યા હતા, વિચાર કરો તમે. તો એ તો આવશે ત્યાં સુધરશે. આપણે પાણીમાં નાખી રાખ્યું છે જેથી એના પરથી કાંઈ પાન ને એવું ચોટેલું હોય ને તો નીકળી જાય એટલા માટે છે ને. તો ચાલો પેલા ઢોકળીનું બેટર બનાવીએ, વઘારેલા ભાત પણ બનાવી દઈએ આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાના વઘારેલા ભાત આપણે બની રહ્યા છે. આ તમે જોઈ શકો છો. આ ઢોકળી માટે આપણે અહીંયા પાણી પણ હવે પાકી રહ્યું છે. તો હવે આપણે ચણાનો લોટ છે ને ચારી લઈશું ફટાફટ. અને આ બાજુ ભાતને બફવા દઈશું આપણે. ચાલો ભાતને બફવા દઈએ. આ બાજુ આપણે ઢોકળીનો લોટ ચારી લઈએ. તો પહેલા અપરણ પહેરી લઈએ આપણે. ક્યાં ગયું? તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા અત્યારે હવે આપણે લોટ ચરાઈ ગયો છે. આ લાસ્ટ છે ચણાનો લોટ છે, બરોબર. ચારીને જ આપણે લઈએ જેથી ઢોકળી મસ્ત મજાની સ્મૂથ થાય. તો અહીંયા હવે પાણી પાકી ગયું છે. આ બાજુ વઘારેલા ભાત પણ આપણા બની ગયા છે અહીંયા મસ્ત મજાના. તો એ ગેસ હવે આપણે બંધ કરી દઈશું. એકવાર ફેરવી અને બંધ કરી દઈશું, બરોબર. મસ્ત મજાના આજે તો પાલક નાખીને એક નંબર વઘારેલા ભાત બનાવેલા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા સરસ મજાનું બેટર બની ગયું છે. આ તમે જોઈ શકો છો. મસ્ત મજાનું બેટર બની ગયું. જુઓ છે ને સરસ મજાનું બેટર. જો હલાવી લીધું આપણે, પરસેવો આવી ગયો હલાવતા હલાવતા. તો ચાલો હવે અહીંયા બેટર તૈયાર થઈ ગયું છે. હવે થાળામાં નાખશું તેલ ને પછી બેટરને થાળી દઈશું, બરોબર. ને બાંધશું આપણે રોટલી માટે લોટ. ચાલો ફટાફટ હવે આપણે થાળામાં તેલ લગાવીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે ઢોકળી ઠરી રહી છે. અને અહીંયા રાજુ, મેં તમને કીધું હતું ને કે આજે મસ્ત મજાને રાજુ તમને રેસીપી દે. તો આ દેશી ગલકાનું શાક બનાવવાના છે. રાજુ દેશી ગલકા કહેવાય ને આને. તો એ ગામડેથી સ્પેશિયલ દેશી ગલકા મંગાવ્યા છે રાજુએ. અને આજે એનું શાક બનાવવાના. આ લ્યો તો ડબરો દેખાય હરખું. જુઓ આવા આવે દેશી ગલકા, જોયું? મસ્ત મજાના નાના નાના આવે. તો એનું શાક બનાવવાના છે આજે રાજુ. રેસીપી શેર કરશો ને? હા, તો રાજુ તમને રેસીપી શેર કરશે. જો અત્યારે આવી અને સુધારવા બેસી ગયા છે. અહીંયા ઢોકળી ઠરી રહી છે. નમું અમારે જો ટમેટા કટિંગ કરે શાક વઘારવા માટે. તો ચાલો રાજુ કટિંગ કરી દે ને પછી હું તમને બતાવું. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા ઢોકળી પણ કટિંગ થઈ ગઈ છે. આમ આ તમે જોઈ શકો છો. આ બાજુ આપણે કટિંગ કરી લીધી છે અને આ બાજુ થોડી છે ને એમ જ રાખી છે, જે ભૂકું કરીને આપણે નાખવાની છે એટલા હાટું થઈને. તો અહીંયા કટિંગ કરી લીધી છે. અહીંયા તો પેલું પણ જો ગરમ થાય છે. હવે આપણે ઢોકળીના પાકનો વઘાર કરશું. અહીંયા મારે લોટ પણ બંધાઈ ગયો છે. આપણે આ છાશ લીધી છે. તમે ટમેટામાં પણ બનાવી શકો, અમે છાશમાં બનાવીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે આપણે છાશનો વઘાર કરી દીધો છે. હવે ટમેટામાં પણ બનાવી શકો, અમે છાશમાં બનાવીએ. હવે આને આપણે ઉકાળશું પણ હલાવતા જશું જેથી આ છાશ છે ને ફાટી ન જાય એટલા બરોબર. જ્યારે પણ તમે કઢી કે ગમે બનાવો હલાવ્યા રાખો ને ઉભું આવે ત્યાં સુધી તો ફાટી ન જાય, બરોબર. ચાલો આપણે સતત હલાવતા રહીએ. પછી નાખી દઈશું ઢોકળી. પછી વાંધો ન આવે, ઢોકળી નાખીએ ને પછી પહેલાં તો આપણે આને હલાવશું. મીઠું પણ નખાઈ ગયું છે, બધું જ નખાઈ ગયું છે આમાં. હલાવવાનું છે ઉભું આવે ત્યાં સુધી. પછી ચાલુ કરી દઈએ આપણે રોટલી. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અહીંયા રાજુ જો શાક વઘારી રહ્યા છે, દેશી ગલકાનું શાક. તો આમાં રાઈ, જીરું અને આખા લાલ મરચાં નાખ્યા છે, હિંગ
અને હવે અત્યારે શું નાખશો તમે? પાણીનું મરચું. બસ સેટિંગ હવે અહીંયા ગલકા નાખી દીધા જુઓ. ને અહીંયા હું અત્યારે રોટલી બનાવું અને રાજુ ગલકા નું શાક બનાવે. થોડુંક મોડું થઈ ગયું છે આજે અમને. તો હળદર દાણા જીરું ફેરવી દઈએ એકવાર તમે પણ શાક. નીચે મરચું બળી ગયું. નહીં બળ્યું. એનું પાણી થાય પાછું આનું. ગયા વર્ષે બનાવ્યા હતા. વર્ષમાં એક જ વાર ખાવા મળે ને. વર્ષમાં એક જ વાર. ને રાજુનું ફેવરેટ શાક છે ને? એટલા હાટું આપણે સ્પેશિયલ મંગાવ્યો. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા ટિફિન પણ બનીને તૈયાર થઈ ગયું છે. મસ્ત મજાના વઘારેલા ભાત, ઢોકળી ને રોટલી. તો ચાલો હવે આપણે ટિફિન પેક કરી દઈશું. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા મસ્ત મજાનું રાજુએ આ દેશી ગલકાનું શાક બનાવી દીધું છે. આ તમે જોઈ શકો છો. સરસ મજાનું જુઓ. મસ્ત મજાનું છે ને? સરસ મજાનું. કેટલા હતા ને કેટલા થઈ ગયા જોઈ લ્યો તમે. છે તો અહીંયા આપણું શાક બનીને તૈયાર છે. હવે જમવા બેસી જાય અમે. ચાલો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે ગલકાનું શાક બની ગયું છે. તો અહીંયા રાજુ અને એમના ફ્રેન્ડ ને ઓલા બીજા ભાઈ છે એ જમવા બેસી ગયા છે. ઓલા ભાઈ થોડાક બીમાર છે એટલે એમને દવાખાને લઈ આવ્યા હતા. ભાઈ ટિફિન લેવા આવે છે. ઈદ ગલકા પણ લઈ આવ્યા હતા. એ રાજુના ફ્રેન્ડ છે. તો મેં કીધું તમે પણ જમી લ્યો, કેમ કે એ ભાઈએ પણ નહોતા ખાધા. તો ક્યાંથી ગોતી આવ્યા હતા. હવે એ ગલકા મળતા પણ નથી, બહુ ઓછા મળે છે. તો મેં કીધું તમે પણ જમી લ્યો. તો અત્યારે એ જમવા બેસી ગયા છે. અમારે નમૂને નથી જમો તો એ જો કંઈક કરે છે બેઠા બેઠા ફોનમાં. તો ચાલો, તમારે પણ જમવું હોય તો આવી જાઓ. મસ્ત મજાનું ઢોકળીનું શાક છે, વઘારેલા ભાત છે, ગલકા છે, રોટલી છે ને ઓલા ભાઈ માટે ઢીલી ખીચડી બનાવી છે. તો આવી જાઓ.